ગુજરાતવાસીઓ ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું છત્રી અને રેનકોટ કાઢીને ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર। હાલ મિત્રો તમે જોઈ શકો છો અરબ સાગરના દરિયામાંથી મજબૂત વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠે તબાહી મચાવતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મિત્રો છેલ્લા ઘણા દિવસથી ગુજરાતના વાતાવરણમાં અસ્થિરતા જોવા મળી હતી, પરંતુ આજે ઘરની બહાર નીકળતા પહેલા ગુજરાતવાસીઓ થઈ જાજો તૈયાર। બારી બારણા પણ બંધ કરી દેજો, કારણ કે એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ દર્શાવી રહી છે। હાલ તમે સેટેલાઇટ વ્યૂના મદદથી જોઈ શકો છો અત્યારે ઉત્તર ગુજરાતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમ છે એ તબાહી મચાવતી જોવા મળી છે। વીજળીના ગાજવીજ, કડાકા ભડાકા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તો ગુજરાતમાં છેલ્લા 3 કલાકની અંદર કોઈક ભાગમાં તો 1 ઇંચ સુધીનો વરસાદ પડ્યો છે। ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। મિત્રો વીજળીના ગાજવીજ સાથે તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છના ભાગથી લઈને ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં તો મેઘરાજા અત્યારે મન મૂકીને વરસી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં મેઘ તાંડવ શરૂ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। આમ ગુજરાત નજીક 1 નહીં, 2 નહીં, 3 નહીં, પરંતુ એક સાથે 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે, કારણ કે એક વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતમાં તબાહી મચાવતી જોવા મળી છે, તો બીજી વરસાદી સિસ્ટમ ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સ્વરૂપના ભાગરૂપી અને બીજી તરફ મિત્રો તમે જોઈ શકો છો અત્યારે હિન્દ મહાસાગરના ખૂબ જ ઊંડાણવાળા વિસ્તારની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। મિત્રો આમ ગુજરાતમાં ફરી એકવાર ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે અને આગામી 48 કલાક માટે ગુજરાતના જાણીશું કયા કયા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી એલર્ટ છે જાહેર કરી દેવામાં આવ્યું છે, કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અમદાવાદ હવામાન વિભાગ તરફથી IMD તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર કરવામાં આવ્યો છે। નકશા વિશે વાત કરીશું, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારનું એલર્ટ છે કે જે હવામાન વિભાગે જાહેર કર્યું છે। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અત્યારે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં નહીં, પરંતુ ગુજરાતના કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની અંદર ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘ તાંડવ શરૂ થયું છે। ગુજરાતમાં આંધી, તૂફાન, વંટોળની સાથે હવે પછી ગુજરાતમાં 40 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે, પરંતુ અત્યારે દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર કોઈ અસ્થિરતા જોવા નથી મળી। ત્યાં વાતાવરણ સૂકું છે, પરંતુ હવે પછીની કલાકોમાં કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ અને દક્ષિણ ગુજરાતના ભાગોની સિવાય સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોની અંદર દ્વારકા છે, પોરબંદર છે, મોરબી છે, જામનગરના વિસ્તારની સાથે ઉત્તર ગુજરાતના તમે વિસ્તારો જોઈ શકો છો અમદાવાદ છે, ગાંધીનગરના વિસ્તારની સાથે આણંદના વિસ્તારની અંદર પણ અત્યારે હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદની આગાહી છે એ વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો જો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો આવનારી 7 તારીખ પછી ફરી ગુજરાતમાં માવઠાનું સંકટ ટોળાતું જોવા મળવાનું છે। પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે તમે જોઈ શકો છો ગુજરાતના કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠાના જિલ્લાની અંદર હવે પછી આગામી 7 તારીખના રોજ મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને ગુજરાતમાં મિત્રો સામાન્ય રીતે અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સામાન્ય પવનો ફૂંકાઈ રહ્યા છે, પરંતુ જો વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે તો ગુજરાતમાં આગામી દિવસોમાં 60 થી લઈને 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થાય તેવા સમાચાર પણ સામે આવી રહ્યા છે। અને મિત્રો હાલ તમે જોઈ શકો છો જેમ વાતાવરણ બદલાઈ રહ્યું છે તેમ ઉત્તર ભારતના ભાગોમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી વરસાદી સિસ્ટમ છે એની અસર હવે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોની અંદર શરૂ થઈ ગઈ છે અને અરબ સાગર વાળી વરસાદી સિસ્ટમ હવે પછી આગામી 12 કલાક પછી ખૂબ જ નબળી પડશે, તો ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે। મધ્ય ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમનો મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન વાળા જે વિસ્તારો છે ત્યાં પણ હવે પછી જળ હોનારતે સર્જાશે। ફરી એકવાર ખેડૂતોના ખેતર બારા પાણી
જતા હોય તેવા સમાચાર સામે આવશે। ફરી એકવાર નદી નાળાઓ છલકાવાના સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો હાલ જે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારની અંદર મિત્રો તમે જોઈ શકો છો, હિન્દ મહાસાગરવાળી વરસાદી સિસ્ટમ છે જો ઉત્તર દિશા તરફ આગળ આવશે તો માત્ર ગુજરાત જ નહીં પરંતુ દક્ષિણ ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ હવે પછી જે શ્રીલંકાના વિસ્તારોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી, તો કોઈક ભાગમાં 2 થી લઈને મિત્રો 5 ઇંચ સુધીના વરસાદ નોંધાય તેવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। બદલાતા હવામાનને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ પરેશભાઈ ગોસ્વામીએ વર્ષ 2024ના ચોમાસાની પણ અત્યારથી જ આગાહી છે એ વ્યક્ત કરી છે। સાંજ પડે રાત્રિ થાય એ પહેલા ગુજરાત વાસીઓ થઈ જાજો તૈયાર, છત્રી રેનકોટ કાઢીને ગુજરાત વાસીઓ રહેજો તૈયાર, કારણ કે અત્યારે ગુજરાતના દ્વારકાના દરિયાઈ કાંઠે મિની વાવાઝોડું ત્રાટકવા માટે આગળ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। ફરી એકવાર ગુજરાતમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામી ગયો છે। લાઈવ મિત્રો તમે જોઈ શકો છો, હવામાન વિભાગ તરફથી પણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એપ્રિલ મહિનાના પહેલા અઠવાડિયામાં ગુજરાતમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। આમ ગુજરાત નજીક 1 નહીં 2 નહીં 3 નહીં પરંતુ એક સાથે 4 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના વાતાવરણમાં કંઈક નવા જૂની થવાના હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। હાલ મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત નજીક એક મજબૂત વરસાદી સિસ્ટમ જે અત્યારે દ્વારકાના દરિયાઈ કાંઠે પહોંચી ગઈ છે, તો બીજી તરફ ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના વિસ્તારોમાં સૌથી મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, તો બંગાળની ખાડીમાં નાનકડી એવી લો પ્રેશર સિસ્ટમ અને હિન્દ મહાસાગરના દરિયામાં એક મિની ચક્રવાત। મિત્રો તમે જોઈ શકો છો, આ વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમ જો પોતાની દિશા ફંટાવશે તો દક્ષિણ ભારત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ભારતના ભાગોમાં જે બનતી નવી વરસાદી સિસ્ટમો છે જેમની અસર હવે ગુજરાત રાજ્યમાં જોવા મળશે। ત્યારે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે તો આગામી 48 કલાક માટે પશ્ચિમી વિક્ષેપની આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં આંધી, તુફાન, વંટોળની સાથે હવે પછી ગુજરાતમાં પણ 60 થી લઈને મિત્રો 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ફરી ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો। ખાસ ખેડૂતો માટે સૌથી ચિંતાજનક સમાચાર સામે આવ્યા, કારણ કે અત્યારે કચ્છના તમામ જિલ્લાની અંદર પણ છૂટો છવાયો કમોસમી વરસાદ પડતો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। અને હવે પછીની કલાકોમાં દ્વારકાના દરિયાઈ કાંઠે તમે જોઈ શકો છો, ભાણવડના વિસ્તારો છે, પોરબંદરના દરિયાઈ કાંઠે છે, આમ તો મિત્રો સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના તમામ જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં 1 ઇંચ સુધીના વરસાદ પડે તેવા સમાચાર સામે આવ્યા। જ્યારે ઉત્તર ભારતના વિસ્તારોમાં જે મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બની છે અને એ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરો હવે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં જોવા મળશે। ઠંડા અને ભેજયુક્ત પવન ફૂંકાતા ગુજરાતવાસીઓને તો ગરમીમાંથી રાહત મળી છે, પરંતુ જે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ આકાર પામતી જોવા મળી છે અને આ વરસાદી સિસ્ટમની અસરો હવે ગુજરાતના કયા જિલ્લાની અંદર જોવા મળશે? હાલો મિત્રો જાણીએ કે આઈએમડી તરફથી સમગ્ર ગુજરાત રાજ્ય માટે જે નકશો જાહેર કરવામાં આવ્યો છે, આગામી 3 કલાક માટે ગુજરાતના કયા જિલ્લાની અંદર હળવો કમોસમી વરસાદ નોંધાશે। ચાલો મિત્રો, જે નકશો જાહેર થયો છે એ નકશા વિશે વાત કરીશું। કેટલા કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતમાં તોફાની પવનો ફૂંકાશે અને કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ કે જે અત્યારે ભર ઉનાળે હવામાન વિભાગે જાહેર કર્યું છે। મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો કે જે આ પીળા કલરનો ભાગ છે ત્યાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની વોર્નિંગ જાહેર કરી છે। તમને મિત્રો જણાવી દઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના તમામ જિલ્લાઓ જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સાથે મિત્રો તમે જોઈ શકો છો જૂનાગઢ છે, પોરબંદર છે અને દેવભૂમિ દ્વારકા છે, જામનગર, મોરબી, બોટાદ છે, સુરેન્દ્રનગરના વિસ્તારોની સાથે હવે પછી ઉત્તર ગુજરાતના કચ્છ, બનાસકાંઠા અને મહેસાણા જિલ્લાની અંદર હવામાન વિભાગ તરફથી વીજળીના ચમકારા, કડાકા, ભડાકા અને કોઈક ભાગોમાં તો કરા પડવાના પણ સમાચાર સામે આવી શકે છે। જ્યારે મધ્ય પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતનું વાતાવરણ બિલકુલ ચોખ્ખું છે, પરંતુ આ વરસાદી સિસ્ટમ જેમ આગળ વધશે તેમ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વીજળીના ગાજવીજ, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે અને હવે પછીના દિવસોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની સાથે ગુજરાતમાં મેઘરાજા પણ મન મૂકીને વરસવાના હોય તેવા દ્રશ્યો સામે આવશે। હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, ગુજરાત નજીક કાળા ડિબાંગ વાદળો વાળી મજબૂત વરસાદી સિસ્ટમ કે જે અત્યારે દ્વારકા, જામનગર,
પોરબંદરની સાથે સાથે તમે જોઈ શકો છો જૂનાગઢના પણ ઘણા બધા ભાગોમાં ધોધમાર વરસાદ આપતી જોવા મળે છે. તો કોઈક ભાગોમાં કરા પડવાના પણ સમાચાર સામે આવે. મિત્રો, વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ તમે જોઈ શકો છો. કચ્છથી લઈને અત્યારે કરાચી, ટુરબેટના વિસ્તારથી લઈને મોસ્કોટના વિસ્તારો સુધી અરબ સાગરના આ તમામ ક્ષેત્રની અંદર અત્યારે ધોધમાર વરસાદ નોંધાતો હોય તેવા દ્રશ્યો